વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટીવાય બીકોમ સેમ 5 ની અંદર કોર્પોરેટ એકાઉન્ટિંગ 1 ના યુનિટ 1 ની અંદર ફાઇનલ એકાઉન્ટ્સ ઓફ કંપની વિશે આપણે પ્રસ્તાવના મીન્સ કે ઇન્ટ્રોડક્શન વિશે ચર્ચા કરશું. મિત્રો, આ તમારો નવો કોર્સ છે 2025-26 નો. તેની અંદર કોર્પોરેટ એકાઉન્ટ તમારા 5 એકાઉન્ટ આવવાનું છે. તો 5 એકાઉન્ટનો હું સિલેબસ તમને દરેક એકાઉન્ટ વાઇઝ મોકલી દઈશ. આ કોર્પોરેટ એકાઉન્ટનો સિલેબસ પ્રમાણે તમારે કેવી રીતે ઇન્ટરનલ માર્ક અને કેવી રીતે એક્સટર્નલ માર્ક મેળવવાના છે તે વિશે હું તમને જણાવીશ. તો મિત્રો, તમારે ટોટલ 5 એકાઉન્ટ આ વર્ષમાં આવશે. પહેલું એકાઉન્ટ છે કોર્પોરેટ એકાઉન્ટ 1. એ એકાઉન્ટમાંથી તમારે 4 માર્ક છે એ ઇન્ટરનલ મેળવવાના રહેશે અને 15 માર્ક છે એ એક્સટર્નલ તરીકે વાર્ષિક પરીક્ષામાં તમને પૂછાશે. એનો નમૂનો હું તમને અત્યારે આ વિડીયોમાં મોકલીશ. પછી છે બિઝનેસ એકાઉન્ટ, એટલે એને આપણે ટેલી એકાઉન્ટ કહીશું 1. એમાં પણ એ જ પ્રમાણે 4 માર્ક તમારે ક્રેડિટ તરીકે મેળવવાના રહેશે અને 15 માર્ક તમારે લેક્ચરમાંથી લેવાના રહેશે. ત્રીજું એકાઉન્ટ છે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. ચોથું એકાઉન્ટ છે કોસ્ટ એકાઉન્ટ, એકાઉન્ટિંગ 4. એને આપણે કોસ્ટ એકાઉન્ટ કહીશું. એમાં કોસ્ટિંગ વિશે આપણે જોઈ ગયા છીએ અને હજી પણ જોશું. પછી 5મો એકાઉન્ટ છે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ, જે આપણે બજેટરી અને એના વિશે બજેટના પ્રકાર વિશે જે ચલાવી છે તે છે. એટલે તમારે 5 એકાઉન્ટ છે અને 5 એકાઉન્ટ વિશે તમારે સમજવાનું છે. તો 2 એકાઉન્ટ તો આપણે મેનેજમેન્ટ એકાઉન્ટ અને બજેટરી એકાઉન્ટ તો ચાલુ જ છે. આજે નવું એકાઉન્ટ કોર્પોરેટ એકાઉન્ટ ચાલુ કરીએ છીએ. એના પછી કોસ્ટ એકાઉન્ટ પણ આપણે ચાલુ છે. પછી ટેલી એકાઉન્ટ બાકી રહેશે. તો ટેલી એકાઉન્ટ પણ ટૂંક સમયની અંદર ચાલુ આપણે કરાવી દઈશું. મિત્રો, હજી સુધી પુસ્તકો આવ્યા નથી, પણ સિલેબસના આધારે તમને તેના વિશે ચલાવું છું. તો મિત્રો, સૌથી પહેલા કોર્પોરેટ એ શું છે, કોર્પોરેટ એકાઉન્ટ એ શું છે, એના વિશે આપણે સમજીએ તો કોર્પોરેટ એક લેટિન ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય છે સાથે મળવું, કોઓપરેટિવ. આપણે જેને સાથે મળીને કામ, એકબીજાને સહકાર આપો. તો સાથે મળીને જે કોઈ ધંધો કરે છે એને કોર્પોરેટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોર્પોરેટ. કોર્પોરેટ શબ્દ એ ખૂબ જ મોટા પાયા પર ઉદ્યોગ ધંધા કરતા હોય તેના માટે વપરાય છે. જેમ કે ભારતમાં રિલાયન્સ છે, ટાટા છે, વિદેશની અંદર માઇક્રોસોફ્ટ છે, એમેઝોન છે, વગેરે બધા જ ઉદ્યોગો છે ને કોર્પોરેટ કહેવાય છે. બધા એક નહીં પણ ઘણા બધા માણસો સાથે મળીને જે ધંધો કરે છે એને એ ધંધા માટે કોર્પોરેટ શબ્દ વપરાય છે. અને તે ઉદ્યોગો ભારતની કોઈ પણ બેંકમાં ખાતું ખોલાવે, વ્યક્તિગત નામે નહીં પણ ઉદ્યોગના નામે ખોલાવે, તેને કોર્પોરેટિંગ એકાઉન્ટ કહેવાય છે, કોર્પોરેટ એકાઉન્ટ કહેવાય છે. કોર્પોરેટ એકાઉન્ટ અને વ્યક્તિગત એકાઉન્ટમાં મિત્રો શું ફરક છે? તો આપણે જે પોતાનું ખાતું બેંકમાં જઈને ખોલાવીએ ત્યારે એપ્લિકેશન ફિલઅપ કરીએ તો એમાં લખેલું છે વ્યક્તિનું નામ. તો એમાં આપણે પોતાનું નામ લખીએ છીએ XYZ. તો ઇન્ડિવિડ્યુઅલ ખાતું કહેવાય, વ્યક્તિનું ખાતું કહેવાય. પણ જ્યારે મોટા મોટા ઉદ્યોગો કંપનીના નામે ખાતું ખોલાવે, દાખલા તરીકે રિલાયન્સ કંપની પોતાના નામે ખાતું ખોલાવે, તો નામની જગ્યાએ રિલાયન્સ કંપની લખશે. અથવા તો એનો કોઈ પેટા ઉદ્યોગ હોય, દાખલા તરીકે પેટ્રોકેમિકલ્સ લિમિટેડ હોય, રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ, તો એના નામે ખાતું ખોલાવશે. તો એ કહેવાશે કોર્પોરેટ એકાઉન્ટ. એક શબ્દમાં, એક લીટીમાં કહીએ તો વ્યક્તિ પોતાના નામે ખાતું ખોલાવે તે ઇન્ડિવિડ્યુઅલ પર્સનલ એકાઉન્ટ કહેવાય.
અને કોઈ કંપનીના નામે ખાતું ખોલાવે, એના જે ડાયરેક્ટરો છે, એની જે બોડી છે, એ બોડી કંપનીના નામે ખાતું ખોલાવે તો એને કોર્પોરેટ એકાઉન્ટ કહેવાય છે. અને એનું સંચાલન મેનેજમેન્ટ જે એના કરતા હોય છે, જે બોડી હોય છે, એની ડિરેક્ટર હોય છે, એનો સંચાલક હોય છે, એના દ્વારા થાય છે. આમ કોર્પોરેટ એકાઉન્ટ એ કંપનીના નામે હોય છે, ઉદ્યોગના નામે હોય છે. કંપની એ કાયદેસરની વ્યક્તિ છે, એટલે એને ભલે આપણે નેચરલ વ્યક્તિ છીએ, કુદરત દ્વારા અસ્તિત્વમાં આવ્યા છીએ, પણ ભારત સરકારના 2013ના કાયદા તેમજ 1956ના કાયદા દ્વારા જે સંસ્થા અથવા જૂથ કોઈ ધંધા વાહક હોય તેને રજીસ્ટ્રેશન કરાવેલું હોય 2013ના કાયદા કે 1956 મુજબ, તો તે કાયદા દ્વારા જે જૂથ અથવા ઉદ્યોગ કે કંપની જે અસ્તિત્વમાં આવે છે તેને કાયદેકીય વ્યક્તિ કહેવામાં આવે છે, લીગલ પર્સન. આપણે નેચરલ પર્સન કહેવાય, એ લીગલ પર્સન છે. તેના ઉપર દાવાઓ થઈ શકે છે અને એ બીજા ઉપર દાવો પણ કરી શકે છે. એટલે કંપની ઉપર દાવો કોર્ટમાં થઈ શકે છે, કારણ કે તે લીગલ પર્સન છે. લીગલ પર્સન હોવાથી તે પોતાના નામની મિલકતો પણ ધરાવી શકે, પોતાનું નામે બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવી શકે, પોતાની જવાબદારીઓ પણ સ્વીકારી શકે અને પોતાના સીલ સિક્કા પણ ધરાવી શકે છે. તો મિત્રો, આમ કોર્પોરેટ એકાઉન્ટ એટલે કે કોઈ કંપની અથવા ઉદ્યોગ પોતાના નામે બેંકમાં જે ખાતું ખોલાવે એને કોર્પોરેટ એકાઉન્ટ કહેવામાં આવે છે. સમજાઈ ગયું કોર્પોરેટ એકાઉન્ટ એટલે? તો એમાં વ્યક્તિનું નામ નથી હોતું, કંપનીનું નામ કે ઉદ્યોગનું નામ હોય છે. ટાટા છે, બિરલા છે, રિલાયન્સ છે, બરાબર છે, એવી ઘણી બધી કંપનીઓ, મોટા મોટા ઉદ્યોગો છે. એ બધા ઉદ્યોગો છે એ કંપનીના નામે ખાતું ખોલાવે છે. આ બધા કોર્પોરેટ છે. કોર્પોરેટ એટલે કે મોટા મોટા ધંધા કરતા હોય ને એવી મોટી ઉદ્યોગોને કોર્પોરેટ કહેવાય, જે બધા એકબીજાના સહકારથી જૂથમાં મળીને ધંધા કરતા હોય છે. બરાબર છે, ઘણા બધા માણસોના સહકારથી એ આખું મેનેજમેન્ટ ડિરેક્ટર એની આખી બોડી હોય છે, એ બોડી દ્વારા જે સંચાલન કરવામાં આવે છે એવાને કોર્પોરેટ કહેવાય છે. અને એ નામે જે ધંધો કરે છે એ નામે જે એકાઉન્ટ ખોલાવે એને કોર્પોરેટ એકાઉન્ટ કહેવાય છે. તો હવે તમે કોર્પોરેટ એકાઉન્ટ ને કોર્પોરેટ શું છે એના વિશે તમે બરાબર સમજી ગયા હશો. તો એ કયા કાયદા હેઠળ અમલમાં આવે છે? જે કંપનીઓ છે એ કયા કાયદા હેઠળ લીગલ પર્સન બને છે? તો કંપની ધારા, જૂનું કંપની ધારો 1956 છે, તેને નવીનીકરણ 2013માં કરવામાં આવે છે. તો કંપની ધારા 1956 અને 2013 હેઠળ જે સંસ્થા યા જૂથ યા તો એવું મંડળ હોય તેનું રજીસ્ટ્રેશન થયેલું હોય તેને કંપની કહેવામાં આવે છે. તો આ કંપની ધારો જે 2013નો છે ને મિત્રો, 18/12/2012ની અંદર લોકસભામાંથી પસાર થયો, 8/8/2013માં તે રાજ્યસભામાંથી પસાર થયો અને 19/8/2013ના રાષ્ટ્રપતિની સહી થઈને કાયદો બન્યો. બરાબર છે, 19/8/13 અને સંપૂર્ણ ભારતમાં 1/4/2014થી અમલમાં આવે છે. 2013નો કાયદો કેવાય છે રાષ્ટ્રપતિની સહીથી 2013માં, બરાબર છે. 29/8/2013માં રાષ્ટ્રપતિ થઈ સહી થઈને એ કાયદો બન્યો છે, એટલે એને 2013નો કાયદો કહેવામાં આવે છે. પણ ભારતની અંદર, ઓલ ભારતની અંદર એને 1/4/2014થી અમલમાં કરવામાં આવ્યો છે. તેની અંદર 470 કલમો છે. એટલે કંપનીની સ્થાપના થયા પછી તેને કઈ રીતે કાર્ય કરવું, એનું બંધારણ કઈ રીતનું હોવું જોઈએ, કંપની કોને કહેવાય, એની મર્યાદાઓ શું છે, એ બધી આ 470 કલમની અંદર છણાવટ કરાવેલી છે. જોકે આપણે એક એક કલમ વિશે જોવાનું છે નહીં, પણ એ 470ની અંદર કંપનીમાં કાંઈ ડિફિકલ્ટી થાય અથવા એને ઉદ્યોગ ધંધો સ્થાપવો હોય તો તેમાં એને કઈ મર્યાદાઓ જાળવવી પડે, કાયદેસર રીતે કયા કયા કાર્યો કરવા જોઈએ, કાયદેસર રીતે કયા કયા કાર્યો નથી કરી શકતી, એવી બધી કોલમો એની અંદર લખેલી હોય છે.
એટલે 470 કલમો છે અને 29 પ્રકરણોમાં સ્વાધ્યાયમાં એ વેચાયેલું છે. તેની અંદર 7 અનુસૂચિઓ પણ આવેલી છે. આ કાયદાની ભલામણ જે ઈરાની સમિતિએ 2012માં કરેલી હતી અને 2013 ની અંદર રાષ્ટ્રપતિની સહી થઈ અને કાયદો બન્યો અને 1/4/2014 થી એનો અમલ થયો. આ 2000નો કાયદો આ રીતનો છે. હવે કંપની શું કહેવાય? વોટ ઇઝ ધ કંપની? તો 2013ના જે કંપની કાયદો છે એના સેક્શન 2 પેટા કોલમ 20 મુજબ સન 1956ના ધારા હેઠળ તેમજ સન 2013ના કાયદા હેઠળ કોઈ ધંધાકીય જૂથનું રજીસ્ટ્રેશન થાય છે તેને કંપની કહેવામાં આવે છે. આ બે ધારા હેઠળ જૂનો કાયદો 1956નો છે એના હેઠળ પણ કોઈ જૂથનું ધંધાકીય જૂથ હોય એનું રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. જ્યાં સુધી રજીસ્ટ્રેશન આ ધારા હેઠળ ન થાય ત્યાં સુધી એને કંપનીનો દરજ્જો મળતો નથી. તો 2013 અને 1956 ધારા હેઠળ જે કંપની જે ધંધાકીય જૂથનું રજીસ્ટ્રેશન થયેલું હોય તેને કંપની કહેવામાં આવે છે. આમ કંપની એ લીગલ પર્સન છે, એ કાયદા હેઠળ માન્ય વ્યક્તિ છે. બીજી રીતે કહીએ તો ઘણી વ્યક્તિઓનું જૂથ પોતાના પૈસાથી મૂડી એકઠી કરી ધંધાનું રજીસ્ટ્રેશન કરાવી નફો લેવા માટે એક સાથે ભેગા મળે તેને કંપની કહેવાય છે. જે પોતાનું નામ, પોતાની મિલકત, પોતાની જવાબદારી, પોતાનો સીલ ધરાવે છે. આમ તે એક લીગલ પર્સન છે, બરાબર છે, કાયદાકીય વ્યક્તિ છે. તો આને મિત્રો કંપની કહેવાય, બરાબર છે. તો એ કંપની કોને કહેવાય તમે બરાબર સમજી ગયા. હવે આ કંપની હેઠળ આ કંપની કોને લાગુ નથી પડતી? આ કાયદો છે 2013નો, એ કોને લાગુ ન પડે? કઈ કંપનીઓને લાગુ ન પડે? તો મિત્રો વીમા કંપનીઓ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે FCI, તેમજ ઇલેક્ટ્રિસિટી કંપની જે આપણને આ બધાને ઇલેક્ટ્રિક આપે છે, લાઇટ આપે છે તે, અને બેન્કિંગ કંપનીઓને આ લાગુ પડતો નથી, બરાબર છે. આજે 2013નો જે કાયદો છે એ આ કંપનીઓને લાગુ પડતો નથી. કઈ કંપનીઓ? વીમો કંપની એટલે વીમાનો ધંધો કરતી કંપનીઓને પણ આ લાગુ પડતો નથી. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે ભારત સરકારનો FCI છે, અનાજનું વિતરણ કરે છે તે, તેમજ ઇલેક્ટ્રિસિટી કંપની જે સિટીઓ ગામડામાં જે લાઇટનું વિતરણ કરે છે તે બી કંપનીઓ, અને બેન્કિંગ કંપનીઓ હોય, પ્રાઇવેટ બેન્કિંગ કંપનીઓ, એને આ ધારો લાગુ પડતો નથી. બાકીની બધી જે ધંધાકીય કંપનીઓ છે, ટાટા છે, રિલાયન્સ છે, બિરલા છે, બરાબર છે, પછી બીજી કોઈ પણ ભારતની અંદર સ્થાપાયેલી કંપનીઓને આ લાગુ પડે છે. વિદેશમાં સ્થપાયેલી કંપનીઓને આ લાગુ પડતું નથી. તો મિત્રો તમે બરાબર આના વિશે સમજી ગયા હશો. હવે આપણો આગળનો પોઈન્ટ છે કંપની કાયદો 2013 હેઠળ કંપનીના નાણાકીય પત્રકો એટલે શું? તો કંપનીના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ વિશે આપણે અગાઉ જોઈ ગયા છીએ બિઝનેસ એકાઉન્ટમાં, મેનેજમેન્ટ એકાઉન્ટની અંદર. છતાંય પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ કે નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો જેનાથી કંપનીની વિવિધ જાણકારી પ્રાપ્ત કરી શકાય. દાખલા તરીકે કંપનીની નફાકારકતા, મૂડી મિલકતો, જવાબદારીઓ વગેરેની માહિતી કંપની સાથે હિત ધરાવતી વ્યક્તિઓ કે તેમાં નાણાં રોકનાર, ધીરનાર જાણી શકે એવા જે પત્રક હોય એને નાણાકીય પત્રકો કહેવામાં આવે છે. દાખલા તરીકે કંપની નફા નુકસાન ખાતું છે, એનાથી નફો ખોટ જાણી શકાય છે. કંપનીનું પાકું સરવૈયું છે, એનાથી કંપનીની મૂડી, એની જવાબદારીઓ, એના લેણા, એની મિલકતો વિશે આપણે જાણી શકીએ છીએ. જે તમને ખ્યાલ છે કે પાકો સરવૈયો એ કંપનીનો અરીસો હોય છે. જેમ આપણે અરીસામાં મોઢું જોઈએ તો આપણે જેવા છે એવા દેખાઈએ છીએ, તેમ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કંપનીની બેલેન્સ શીટ યાની કે પાકું સરવૈયું જોવે તો કંપનીની સ્થિતિસ્થાપકતા એટલે કંપનીની સ્થિતિ એની કેવી છે એ જાણી શકે છે. તો એને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ દ્વારા એ જાણી શકાય છે. એટલા માટે જ એ વાર્ષિક હિસાબો
માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, આપણે આપણા કોર્સની અંદર કંપનીના વાર્ષિક હિસાબો એના વિશે જ અભ્યાસ કરવાનો છે. બાકી કોઈ કોર્પોરેટ કંપનીઓ વિશે અભ્યાસ કરવાનો નથી. એટલે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કંપનીના હિસાબો વિશે સમજીશું. તેની પૂર્વ ભૂમિકા મેં આ વિડીયોમાં જણાવી કે ભાઈ કોર્પોરેટ એકાઉન્ટ કોને કહેવાય, કોર્પોરેટ શબ્દનો અર્થ શું છે, એની સાથે જોડાયેલ કંપનીને શું કહેવાય, 2013નો કાયદો શું છે, 2013નો કાયદો ક્યારે અમલમાં આવ્યો અને 2013નો કાયદો શું કહેવાય, તેમજ કંપનીના નાણાકીય પત્રકો કોને કહેવાય, એના વિશે આપણે જાણ્યું. મને લાગે છે તમને બરાબર ખબર પડી ગઈ હશે. તો મિત્રો, એ તમે બરાબર સમજી ગયા હશો. હવે તમને સ્ટેટમેન્ટ્સ વિશે જણાવું તો આ તમારા સેમ 5ના 5 એકાઉન્ટ છે, જેની અંદર પહેલું એકાઉન્ટ કોર્પોરેટ એકાઉન્ટ, ક્રેડિટ 4 માર્ક મેળવવાની હોય છે. બીજું છે બિઝનેસ એકાઉન્ટ, જેને ટેલી એકાઉન્ટ કહેવામાં આવે છે, એમાં પણ ક્રેડિટ 4 લેવાની છે. બીજું છે એડવાન્સ એકાઉન્ટિંગ, જેને મેનેજમેન્ટ એકાઉન્ટ કહેવામાં આવે છે, એમાં પણ ક્રેડિટ 4 લેવાની હોય છે. બીજું છે એકાઉન્ટ 4, જેને કોસ્ટ એકાઉન્ટિંગ કહેવામાં આવે છે, જેમાં પણ 4 ક્રેડિટ લેવાના આવે છે. અને બીજું છે એકાઉન્ટ 5, જેને કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ કહેવામાં આવે છે, જેમાં આપણે બજેટ વિશે જાણીએ છીએ, જે ચાલુ છે તે, એટલે એના પણ 4 માર્ક. આમ તમારે 5 એકાઉન્ટમાંથી તમારે 20 ક્રેડિટ માર્ક લેવાના હોય છે અને બાકી 15 માર્ક 4 સેમિસ્ટરના હોય, 4 યુનિટના હોય છે. તો એ પણ કેવી રીતે છે એ તમને બતાવી દઉં છું. તો મિત્રો, આપણે કોર્પોરેટ એકાઉન્ટની અંદર જે શીખવાનું છે એડવાન્સ એકાઉન્ટિંગ, કોર્પોરેટ એકાઉન્ટિંગ, તો એની અંદર 4 યુનિટમાં છે. પહેલું યુનિટ છે ફાઇનલ એકાઉન્ટ્સ ઓફ કંપની વિશે, જે આપણે ચલાવીએ છીએ, જેમાં આપણે પહેલો અને બીજો મુદ્દો અત્યારે પૂરો કર્યો. ત્રીજો, ચોથો અને પાંચમો નેક્સ્ટ વિડીયોમાં બીજો કરશું. પછી રિડેમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર વિશે બીજું યુનિટ છે. પછી કેપિટલ રિડક્શન, ઇન્ટરનલ રિડક્શન વિશે ત્રીજું યુનિટ છે. અને ચોથું યુનિટ છે એકાઉન્ટ ઓફ અંડર રાઇટિંગ કમિશન વિશે 4 યુનિટ આ રીતે તમારા શિડ્યુલમાં છે અને એમાં તમારે 15 માર્ક લેવાના છે. આ રીતે 60 માર્કનું શિડ્યુલ તમે જોઈ શકો છો. તો મિત્રો, આની અંદર તમે કોર્સ એક્ઝામિનેશન કઈ રીતની હોય છે એ પણ તમે ઇન્ટરનલ 25 માર્કની હોય છે અને 25 માર્કની ક્વિઝ આવે છે. એટલે ટોટલ તમારે 50 માર્કનું ઇન્ટરનલ એલિવેશન સિસ્ટમ છે. એની અંદર પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન, ચોથો ક્વેશ્ચન, પાંચમો ક્વેશ્ચન, ટોટલ તમારે 10 માર્કના 5 ક્વેશ્ચન 50 માર્કનું હોય છે. તો એમાં કયા કયા પ્રશ્નો કેવી રીતના આવશે એ મિત્રો સમજાવેલું છે. તો આ રીતે તમારો કોર્સ ઇન્ટરનલ અને એક્સટર્નલનો રહેશે. તો મિત્રો, પછીના એકાઉન્ટનું શેડ્યુલ છે હું તમને પછી નેક્સ્ટમાં જણાવીશ. તો જય સિયારામ, જય દ્વારિકાધીશ.